Hello everyone, welcome to Immerse Education. I am Sagar Kathiria, your IELTS guide. In this writing task 2 series, we are discussing about the essay type, which is discuss both you and give your opinion. So till now આપણે આ ટાઈપના એસે ઉપર ફોકસ કરેલું અને એમનું ઇન્ટ્રોડક્શન એઝ વેલ એઝ આઈડિયા ડિસ્કશન પોર્શન કમ્પ્લીટ કરી લીધેલો. હવે આપણું ફોકસ છે બોડી પેરેગ્રાફ ઉપર. એસેનો ટોપિક હતો ગવર્મેન્ટ્સના ઇમ્પોર્ટન્ટ ગોલ. ગવર્મેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ ગોલ કયો હોવો જોઈએ? ઇકોનોમિક પ્રોગ્રેસ ઓર બીજા લોકો એવું કહે છે કે અધર ટાઈપ ઓફ પ્રોગ્રેસ આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. ઇક્વલી વર્ડ પર છે, મતલબ એ પણ જરૂરી છે. આની ના નથી પાડતા, પણ એ પણ જરૂરી છે. સો ઇકોનોમિક પ્રોગ્રેસ ઓર અધર ટાઈપ ઓફ પ્રોગ્રેસ, આ ટાઈપની બે થીમ હતી. સો ફર્સ્ટ પેરા ઇકોનોમિક પ્રોગ્રેસ ઉપર, સેકન્ડ પેરા અધર ટાઈપ ઓફ પ્રોગ્રેસ ઉપર. સ્ટ્રક્ચર વન્સ અગેન રિવિઝન કરી લઈએ. ઇન્ટ્રોડક્શન, બોડી 1, બોડી 2 અને કન્ક્લુઝન. ઇન્ટ્રોડક્શનમાં શું કરવાનું? પેરાફ્રેઝ કરશું અને થીસીસ. અહીંયા આપણે થીસીસ લખશું, પણ થીસીસમાં સ્ટેન્ડ થોડું મેન્શન કરી દઈશું કે કઈ સાઈડ આપણે સ્ટેન્ડ લેવાના છે. બોડી પેરા ફર્સ્ટ વ્યૂ ઉપર, બોડી પેરા 2 સેકન્ડ વ્યૂ ઉપર, બંનેમાં 2 આઈડિયાઝ. અને કન્ક્લુઝનમાં આપણે ટ્રાય કરશું કે આપણું ઓપિનિયન એક્સટેન્ડ કરીએ, મતલબ થોડું એક્સપ્લેન કરવાની ટ્રાય કરશું. ક્લિયર? આપણું રફ સ્ટ્રક્ચર હતું. હવે સ્ટાર્ટ કરીએ આપણે બોડી પેરેગ્રાફ 1 ઉપર. બોડી પેરેગ્રાફનું જનરલ સ્ટ્રક્ચર, કયા રૂલ યાદ રાખવાના છે? પહેલો રૂલ, બોડી પેરેગ્રાફ, કોઈ પણ એક બોડી પેરેગ્રાફ હોય એક જ થીમ ઉપર હોવો જોઈએ. એક બોડીમાં મેક્સિમમ 2 આઈડિયાઝ હોવા જોઈએ. ડન. સ્ટ્રક્ચર, ટોપિક સેન્ટેન્સ, લિંકર આઈડિયા એક્સપ્લેનેશન, લિંકર આઈડિયા એક્સપ્લેનેશન. ટોપિક સેન્ટેન્સ મતલબ તમારી થીમ હાઇલાઇટ કરે. લિંકર મતલબ બતાવે કે ફર્સ્ટ છે કે સેકન્ડ છે. ધેન યુ હેવ ટુ પુટ યોર આઈડિયા અલોંગ વિથ એક્સપ્લેનેશન પોર્શન. ક્લિયર? ચલો સ્ટાર્ટ કરીએ. ડિસ્કસિંગ ધ ફોર્મર ઓપિનિયન. સો કહી શકીએ કે આ આપણું ટોપિક સેન્ટેન્સ છે. આટલું વાંચો એટલે આપણને ખ્યાલ આવી જશે કે ફોર્મર મીન્સ ફર્સ્ટ, કે જે ઓપિનિયન કયો છે? ફર્સ્ટ છે. બોડી પેરેગ્રાફ 1 ની થીમ છે ફર્સ્ટ. ધ ફોરમોસ્ટ આર્ગ્યુમેન્ટ ધ સપોર્ટર્સ વુડ પુટ ફોરવર્ડ ઇઝ. ધીસ ઇઝ યોર લિંકર. આર્ગ્યુમેન્ટ કઈ છે? સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ આર્ગ્યુમેન્ટ છે. પણ અહીંયા આપણે ડિસ્કસ બોથ યુમાં લોકોના વ્યૂ ડિસ્કસ કરવાના હોય છે. ધેટ્સ વાય વી હેવ યુઝ ધ વર્ડ સપોર્ટર્સ. ધ ફોરમોસ્ટ આર્ગ્યુમેન્ટ ધ સપોર્ટર્સ વુડ પુટ ફોરવર્ડ ઇઝ. સો તમારું ટોપિક સેન્ટેન્સ થઈ ગયું, લિંકર થઈ ગયું. નાવ વી હેવ ટુ પુટ અવર આઈડિયા. સો અવર આઈડિયા ઇઝ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. અહીંયા આપણે આપણો આઈડિયા પુટ કરેલો છે, પછી એને એક્સપ્લેન કરવાનો થશે. સો ટોપિક સેન્ટેન્સ, લિંકર, આઈડિયા. આફ્ટર ધેટ ધેર વિલ બી એક્સપ્લેનેશન ટુ જસ્ટિફાઈડ ફર્ધર. આટલું રીડ કરશો એટલે એક્ઝામિનરને ખ્યાલ આવશે કે હવે સ્ટુડન્ટનું એક્સપ્લેનેશન પોર્શન આવશે. સો ટુ જસ્ટિફાઈડ ફર્ધર. નાવ આપણે એક્સપ્લેન કરવો પડશે. એક્સપ્લેન માટે સૌ પ્રથમ આપણે કીધેલું, ફર્સ્ટ ઓફ ઓલ બેકગ્રાઉન્ડ સ્ટેટમેન્ટ. A robust economy enable governments to invest in other critical sectors. અહીંયા સુધી ફોકસ કરો, ઇન્વેસ્ટ અને રોબસ્ટ ઇકોનોમી. અહીંયા શું આપણે પુટ કરેલું? સૌથી પહેલા બેકગ્રાઉન્ડ એસ્ટાબ્લિશ કર્યું કે કોઈ પણ કન્ટ્રી માટે જો એની ઇકોનોમી રોબસ્ટ, ધેટ મીન્સ સ્ટ્રોંગ ઇકોનોમી હશે તો ઇનેબલ કરશે ગવર્મેન્ટને ઇન્વેસ્ટ કરવા માટે. ધેટ મીન્સ એમની પાસે ફાઇનાન્શિયલ રિસોર્સિસ હશે. સો આપણું બેકગ્રાઉન્ડ થઈ ગયું. એમની પાસે ફાઇનાન્શિયલ રિસોર્સિસ હશે તો એ લોકો ક્યાં ઇન્વેસ્ટ કરશે? ક્રિટિકલ સેક્ટર, અધર ક્રિટિકલ સેક્ટર સચ એઝ હેલ્થકેર એન્ડ નેશનલ ડિફેન્સ. સો એ આપણે આફ્ટર બેકગ્રાઉન્ડ ફર્સ્ટ સ્ટેટમેન્ટ કીધું કે આ ટાઈપના સેક્ટરમાં એ લોકો ઇન્વેસ્ટ કરી શકે. ધેન વોટ? વિધાઉટ એડિક્વેટ ફાઇનાન્શિયલ રિસોર્સ. હવે આપણે ડિસ્કસ કરેલું આઈડિયામાં કે ઘણીવાર તમારી પાસે એક્ઝામ્પલ અથવા એક્સપ્લેનેશનમાં થોડું વર્ડ લિમિટ ઘટતી હોય, એ ટાઈમે તમે આર્ગ્યુમેન્ટને આ રીતે પણ લખી શકો અપોઝિટ વેમાં કે વિધાઉટ એડિક્વેટ ફાઇનાન્શિયલ રિસોર્સિસ. એડિક્વેટ મીન્સ સફિશિયન્ટ, ઇનફ. એન્હાન્સિંગ હેલ્થકેર સર્વિસ એન્ડ strengthening defense mechanism become unfeasible. That means it is not possible. It is extremely difficult. So what? અહીંયાથી આપણે ઇફેક્ટ આવશે, આગળ જોઈશું. પણ અહીંયા સુધી આપણે આઈડિયાને ડિસ્કસ કર્યો. ફર્સ્ટ ઓફ ઓલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. જો ઇકોનોમી સ્ટ્રોંગ હશે તો એમની પાસે રિસોર્સ હશે, એ રિસોર્સને એ લોકો આ ટાઈપમાં ઇન્વેસ્ટ કરી શકે. વર્ડ ઘટતા એટલે આપણે અપોઝિટ કર્યું. જો ઇનફ ફાઇનાન્શિયલ રિસોર્સ નહીં હોય તો આ કરવું ઇમ્પોસિબલ થઈ જશે. સો આ બધાથી ચલો ઇન્વેસ્ટ કરે કે ના કરે તેનાથી શું થશે?
hindering, that means affecting negatively the nation's capacity for prosperity. So country ni prosperity ne affect કરે. So is it related to as a topic government's goal? Yes, government નો goal prosperity નો હોય છે. So એમના માટે પહેલા economic progress પણ important હોય છે. Clear? So અહીંયા આપણો first idea complete. Topic sentence, linker, idea and idea explanation. Idea explanation માટે આપણે to justify further આ ટાઈપનું લિંકર યુઝ કરેલું એટલે એક્ઝામિનરને ખ્યાલ આવે. એક્સપ્લેનેશનમાં બેકગ્રાઉન્ડ સ્ટેટમેન્ટ 1 to 2 લાઇન ફોર એક્સપ્લેનેશન, ધેન ઇફેક્ટ ઓફ ધેટ પર્ટિક્યુલર એક્સપ્લેનેશન. સો એન્ડ વિચ મસ્ટ બી રિલેટેડ ટુ ધ એસે ટોપિક. સો આપણો થઈ ગયો ફર્સ્ટ આઈડિયા. ક્લિયર? નાવ સ્ટાર્ટ કરશું આપણે સેકન્ડ આઈડિયા. કન્ટિન્યુ થીમ છે એટલે આપણે યુઝ કરેલો છે વર્ડ ફર્ધર મોર. કહી શકો કે આ પણ એક ટાઈપનું લિંકર જ છે. ફર્ધર મોર અનધર સપોર્ટિંગ રીઝન ફોર ધેર બિલીફ. સો લિંકર થઈ ગયું. એક્ઝામિનર વિલ નો ધેટ ઓકે નાવ સ્ટુડન્ટ ઇઝ ગોઈંગ ટુ રાઇટ અનધર આઈડિયા, બટ ધીસ આઈડિયા ઓર આર્ગ્યુમેન્ટ ઇઝ રિલેટેડ ટુ ધેર, ધેટ મીન્સ પીપલ્સ બિલીફ. આ સ્ટુડન્ટની બિલીફ નથી, આ લોકોની બિલીફ છે. વાય? બીકોઝ ઇન ધ ક્વેશ્ચન ઇટ ઇઝ મેન્શન ધેટ સમ પીપલ બિલીવ ધેટ ઓર સમ પીપલ થિંક ધેટ. સો હિયર વી હેવ રિટન લાઈક ધેર બિલીફ. પાર્ટ 1 માં આઈડિયા 1 માટે આપણે યુઝ કરેલો વર્ડ સપોર્ટર્સ મીન્સ એ ફર્સ્ટ વ્યૂને સપોર્ટ કરવાવાળા લોકો, અને ધેર બિલીફ મીન્સ આ સપોર્ટર્સની બિલીફ છે. ઓકે, સો નાવ વી હેવ ટુ પુટ અવર આઈડિયા. સોલ્યુશન ટુ લોકલ ચેલેન્જીસ આપણો આઈડિયા થઈ ગયો કે આમાં આપણે આઈડિયા પુટ કરેલો છે કે લોકલ ચેલેન્જનું સોલ્યુશન આવશે. નાવ વી હેવ ટુ એલાબોરેટ ઇટ. સો ફર્સ્ટ ઓફ ઓલ લિંકરનો યુઝ કરશું ટુ બી મોર પ્રિસાઇઝ, એટલે એક્ઝામિનર વિલ નો ધેટ ઓકે સ્ટુડન્ટ હવે એક્સપ્લેન કરશે. નાવ વન્સ અગેન આપણે બેકગ્રાઉન્ડ સ્ટેટમેન્ટ એક આપશું કે લોકલ ચેલેન્જનું શું ઇમ્પોર્ટન્ટ છે. ધીસ ટાઈપ ઓફ ઇકોનોમી હેલ્પ એડ્રેસ લોકલ ચેલેન્જીસ સચ એઝ ધીસ એન્ડ ધીસ. બેકગ્રાઉન્ડમાં અહીંયા આપણે પુટ કર્યું કે જો આ ટાઈપની ઇકોનોમી, વન્સ અગેન સી ધેટ અહીંયા આપણે રોબસ્ટ ઇકોનોમી લખેલું, અહીંયા આપણે ધીસ ટાઈપ ઓફ ઇકોનોમી. ધેટ મીન્સ એ મેન્ડેટરી નથી કે તમને ઘણા બધા સિનોનિમ્સ આવડતા હોવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ અબાઉટ રેફરન્સિંગ. ધીસ ટાઈપ મતલબ આ ટાઈપ, આ કયો છે રોબસ્ટ, ધેટ મીન્સ સ્ટ્રોંગ ઇકોનોમી. હેલ્પ એડ્રેસ લોકલ ચેલેન્જ. જો રોબસ્ટ ઇકોનોમી હશે તો એ લોકલ ચેલેન્જને એડ્રેસ કરવામાં હેલ્પ કરશે. કઈ ટાઈપની લોકલ ચેલેન્જ? પોવર્ટી અને ક્રાઇમ. અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા બેકગ્રાઉન્ડમાં જસ્ટ આપણે કનેક્ટ કર્યું છે ઇકોનોમી સાથે. ઇકોનોમી સારી હશે તો લોકલ ચેલેન્જને એડ્રેસ કરી શકાય. હાઉ? કઈ રીતે? ફોર ઇન્સ્ટન્સ, હું ઘણીવાર કીધેલું એમ કે તમારી પાસે એક્ઝામ્પલ એની મદદથી પણ તમે એક્સપ્લેન કરી શકો. ધેર ઇઝ નો ફિક્સ મેથડ ફોર એક્સપ્લેનેશન. આઇલ્સમાં બધી મેથડ સાચી છે. કન્ડિશન એ છે કે આઇલ્સના માર્કિંગ ક્રાઇટેરિયાને ફૂલફિલ કરતી હોવી જોઈએ. સો અહીંયા આપણે એક્ઝામ્પલની મદદથી એક્સપ્લેનેશન આપેલું છે. ફોર ઇન્સ્ટન્સ, affluent nations can allocate resources to crime deterrence strategies or crime preventive strategies. ક્રાઇમને અટકાવવા માટેની ડિટરન્સ મીન્સ એની ઇફેક્ટ ઓછી કરવી, અટકાવવું. સ્ટ્રેટેજી સચ એઝ સર્વેલન્સ ટેકનોલોજી. અહીંયા આપણે એક્ઝામ્પલની મદદથી આઈડિયા પુટ કર્યો કે જો એફ્લુઅન્ટ ધેટ મીન્સ રિચ નેશન હેવિંગ એડિક્વેટ રિસોર્સિસ કેન અલોકેટ રિસોર્સિસ. રિસોર્સિસ અલોકેટ કરવા, સારી વોકેબ છે, અલોકેટ કરવું. રિસોર્સિસ નોટ મની. અહીંયા રિસોર્સિસ ઇન ધ ટર્મ્સ ઓફ ઓવરઓલ ફાઇનાન્શિયલ રિસોર્સિસ. ક્રાઇમ ડિટરન્સ સ્ટ્રેટેજીસ સચ એઝ સર્વેલન્સ ટેકનોલોજી. અહીંયા આપણે આઈડિયા પુટ કર્યો એક્ઝામ્પલની મદદથી. ધેન વી હેવ ટુ ગીવ ઇફેક્ટ. સો એન્ડ ઇફેક્ટ શું આવશે? which contribute to safer communities. So ગવર્મેન્ટનો એમ આ હોવો જોઈએ સેફર કમ્યુનિટી. યસ, ગવર્મેન્ટનો એમ હોવો જોઈએ કે કમ્યુનિટી સેફ રહે. તેમના માટે લોકલ ચેલેન્જને સોલ્યુશન કરવા માટે તેમના માટે ફાઇનાન્સ જોઈએ. સો અહીંયા આપણી કમ્પ્લીટ લૂપ ક્લોઝ થાય છે. ક્લિયર? સો આ થઈ ગયું તમારું સેકન્ડ આઈડિયા. અત્યાર સુધી આપણે ટાસ્ક રિસ્પોન્સ અને કોહરન્સ કોહેઝન ઉપર ફોકસ કરેલું. નાવ વી હેવ ટુ ઓલ્સો ફોકસ ઓન ગ્રામેટિકલ રેન્જ અને વોકેબ. કોઈ પણ એસે તમે વાંચો ઓલવેઝ તમારે 4 પર્સપેક્ટિવથી વાંચવાનો. ટાસ્ક રિસ્પોન્સ, આઈડિયા અને એમનું એક્સપ્લેનેશન, કોહરન્સ એન્ડ કોહેઝન, સ્ટ્રક્ચર, ફ્લો, ઓર્ગેનાઇઝેશન, વે ઓફ એક્સપ્લેનેશન, ગ્રામેટિકલ રેન્જ એન્ડ એક્યુરસી, કયા ડિફરન્ટ ટાઈપના ગ્રામર અને સેન્ટેન્સ સ્ટ્રક્ચર યુઝ થયેલા છે. લેક્સિકલ રિસોર્સ મીન્સ ડિફરન્ટ ટાઈપ ઓફ વોકેબ એન્ડ ધ વે ધ વોકેબ્સ આર યુઝડ. ચલો વોકેબના ટર્મ્સમાં એકવાર નજર મારી લો.
ફોર્મર મીન્સ ફર્સ્ટ ઓર પ્રીવિયસ, દેટ મીન્સ બે વસ્તુ એમાં ફોર્મર મતલબ ફર્સ્ટ થશે. સપોર્ટર્સ વુડ પુટ ફોરવર્ડ, દેટ મીન્સ એ લોકોની ચોઇસ છે. સ્ટેબિલિટી ખ્યાલ જ છે. રોબસ્ટ સ્ટ્રોંગ ઇકોનોમી. ઇનેબલ મીન્સ મેક ઇટ પોસિબલ. ઘણીવાર એબલ ની આગળ en, દેટ મીન્સ અમુક વર્ડ એવા હોય છે કે એમની આગળ તમે en પ્રિફિક્સ લગાડો તો એ વર્બ બની જાય છે. તો અહીંયા વર્ડ છે ઇનેબલ. ગવર્મેન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન અધર ક્રિટિકલ સેક્ટર, ક્રુશિયલ સેક્ટર, ક્રિટિકલ સેક્ટર્સ, ઇમ્પોર્ટન્ટ સેક્ટર્સ, સચ એઝ. એક્ઝામ્પલ, ઘણીવાર તમારે એક્ઝામ્પલ આપવા હોય એ ટાઈમે તમે સચ એઝ ટાઈપના વર્ડ યુઝ કરી શકો. અને સચ એઝ પછી એક કે બે વર્ડ જ યુટિલાઇઝ તમારે કરવાનો છે, તમારે લાંબા લિસ્ટ આપવાની જરૂર નથી. વાય? કેમ કે ઘણીવાર આપણે લિસ્ટ આપતા હોઈએ છીએ ત્યારે એટસેટ્રા વર્ડ યુઝ કરીએ છીએ અને આઇલ્સમાં એ શોર્ટ ફોર્મ ઓર એબ્રિવેશન્સ અલાઉડ નથી. ધેટ્સ વાય વી આર ગોઈંગ ટુ યુઝ વર્ડ સચ એઝ, નોટ લાઇક ઓલ્સો. લાઇક એ ઇન્ફોર્મલ છે. હેલ્થકેર, ડિફેન્સ, એડિક્વેટ, સારો વર્ડ છે એડિક્વેટ. એનહાન્સ મીન્સ ઇમ્પ્રૂવ કરવી, પોઝિટિવ વેમાં ઇમ્પ્રૂવ કરવી. આપણે રોબસ્ટ, ઇનેબલ. પછી સ્ટ્રેન્થનિંગ, ઘણીવાર આને સફિક્સ કહેવાય કે જે પાછળ લાગે છે, લાઈક સ્ટ્રેન્થન, સ્ટ્રેન્થ વધારવી, ઇન શોર્ટ સ્ટ્રેન્થન એ પણ વર્બ છે. ડિફેન્સ મિકેનિઝમ, હવે ડિફેન્સ સેક્ટર ઓર ડિફેન્સ મિકેનિઝમ અલગ નથી, સેમ સિનોનિમ્સ. અનફિઝિબલ, નોટ પ્રેક્ટિકલ ઓર ડિફિકલ્ટ. Hindering affect negatively the nation's capacity for prosperity, vikas, samruddhi. Clear? Then local challenge, એ પણ સારો વર્ડ છે. આ ટાઈપના વર્ડ પર તમે એક મલ્ટિપલ વર્ડ યુટિલાઇઝ કરીને કો-લોકેશન બનાવીને પણ તમે સારો સ્કોર લેક્સિકલ રિસોર્સમાં અચીવ કરી શકો. ધીસ ટાઈપ ઓફ ગુડ રેફરન્સિંગ, આ ટાઈપનું રેફરન્સિંગ પણ યુટિલાઇઝ કરી શકો. એડ્રેસ, કોમન વર્ડ ઇન અનકોમન વે. એડ્રેસ વર્ડ બધાને ખ્યાલ હોય છે પણ આ રીતે કોઈ યુઝ નથી કરવું. એડ્રેસ ધ પ્રોબ્લેમ મતલબ પ્રોબ્લેમને એડ્રેસ કરવું, સંબોધિત કરવું, ધ્યાનમાં લેવું. ધ્યાનમાં લો છો કોઈ પણ પ્રોબ્લેમનો મતલબ તમે સોલ્યુશન કરવા માટે ટ્રાય કરશો. એ વેમાં અહીંયા એડ્રેસનું યુટિલાઇઝ થાય છે. સચ એઝ અહીંયા પણ યુઝ કરેલું આપણે. ફોર ઇન્સ્ટન્સ, લિંકર. એફ્લુઅન્ટ મીન્સ રીચ, સમૃદ્ધ. અલોકેટ, ફાળવવું. ક્રાઇમ ડિટરન્સ, hindrance or prevention, such as surveillance, camera, but surveillance. Contribute to safer communities. Safer community મતલબ એક ટાઈપનો સમાજ. ક્લિયર? આ આપણે કરેલું લેક્સિકલ રિસોર્સના ટર્મ્સમાં. નાવ ગ્રામર, થોડું ડિટેલમાં આમાં જઈએ કે ગ્રામર પણ ઇમ્પોર્ટન્ટ છે ગ્રામરના પર્સપેક્ટિવથી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇનેબલ છે અહીંયા, તો તમારો ટેન્સ છે સિમ્પલ. નોર્મલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વધારે યુટિલાઇઝ થાય છે કેમ કે તમારી આર્ગ્યુમેન્ટ કે આઈડિયા છે પ્રેઝન્ટ ટેન્સમાં જ હોય છે, પ્રેઝન્ટ ટાઈમના એકોર્ડિંગ હોય છે. ટુ પર્પઝ માટે કે શેના માટે? ઇન્વેસ્ટ કરવા માટે. ઇન્ફિનિટિવ. એનહાન્સિંગ એન્ડ સ્ટ્રેન્થનિંગ, આઈએનજી ફોર્મથી પણ તમે વર્ડ સ્ટાર્ટ કરી શકો છો, સેન્ટેન્સ પણ અહીંયા સ્ટાર્ટ થાય છે. આ પણ એક વેરાયટી થઈ ગઈ. અને જ્યારે આપણે કીધેલું અગાઉના લેક્ચરમાં પણ બે સેન્ટેન્સ હોય એમાં એક સેન્ટેન્સ ફર્સ્ટ સેન્ટેન્સની અફેક્ટ બીજું સેન્ટેન્સ આપતું હોય તો એ ટાઈમે તમે ફર્સ્ટ સેન્ટેન્સ કમ્પ્લીટ થાય પછી કોમા ધેન આઈએનજી ફોર્મથી સેન્ટેન્સની સ્ટાર્ટિંગ કરી શકો છો. એનાથી તમારું કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ ટાઈપનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર ક્રિએટ થશે. હિન્ડરિંગ ધ નેશન્સ કેપેસિટી ફોર પ્રોસ્પેરિટી. once again simple present tense helps. કેન મોડલનો યુટિલાઇઝ પણ કરી શકો તમારી લેંગ્વેજને. કોશિયસ મતલબ ચાન્સીસ છે, ઇટ ઇઝ નોટ 100% ટ્રુ. વિચ કન્ટ્રીબ્યુટ ક્લોઝનો યુટિલાઇઝ કરેલો છે કે આ ટાઈપની ટેકનોલોજી છે એનાથી શું થશે. આમાં પણ સેમ મેથડ છે. ફર્સ્ટની ઇફેક્ટ સેકન્ડ સેન્ટેન્સ આપે છે તો કોમા કરીને તમે આઈએનજી ફોર્મ પણ યુઝ કરી શકો. અધરવાઇઝ આ સેકન્ડ મેથડ છે વિચ કન્ટ્રીબ્યુટ ટુ સેફર કમ્યુનિટીઝ. અને ફર્સ્ટ મેથડ રીતે લખવું હોય તો કોમા contributing to safer communities, और फर्स्ट ने सेकंड રીતે લખવું હોય તો which enhances healthcare, hindering ને તો which hinder the nation's capacity for prosperity. ક્લિયર? સો આ તમારે ફર્સ્ટ
અને સેકન્ડ. આ બે વેરાયટી ઓલરેડી થઈ ગઈ છે કે તમે જેનાથી તમે ઇફેક્ટને ઇઝીલી લખી શકો. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ બોડી પેરેગ્રાફ 1 ઓફ રાઇટ ડિસ્કસ બોથ યુ. નેક્સ્ટ સેશનમાં આપણે બોડી પેરેગ્રાફ 2 ઉપર ફોકસ કરશું. થેન્ક યુ.